ખેડાના નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ખાતે યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 18 થી 25 વર્ષની વય જૂથના જિલ્લાની તમામ કોલેજના 125 ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં યુવાનોએ ભારતીય લોકશાહી માટે 50 વર્ષ વિષય ઉપર માહિતી આપી હતી ઉપરાંત યુથ પાર્લામેન્ટમાં યુવા લીડર અપૂર્વભાઈ પટેલે વિકસિત ભારત અંતર્ગત યુવા પાર્લામેન્ટ શા માટે થાય છે તેની વિગતો આપી હતી। નવા યુવાનો રાજનીતિમાં આવે એ માટેનો એક દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ નિર્ધાર કર્યો છે કે આ દેશને વિકસિત બનાવવો છે તો આ દેશને વિકસિત બનાવવા માટે યુવાનોને પણ રાજનીતિની અંદર આવવું પડશે અને એની માટે આજે યુથ પાર્લામેન્ટથી ચાલુ આ દેશના વડાપ્રધાન યુથ પાર્લામેન્ટ વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ શબ્દ આપી અને નવયુવાનોને એક નવું પ્લેટફોર્મ આપ્યું છે। અને મોદી સાહેબ જે છે એમના વિઝન અંતર્ગત યુવા જે છે એ સાંસદ અને નીતિ નિયંત્રણ એ બધામાં જોડાય અને એક્ટિવલી જોડાય એમનો વિઝન છે એટલે એમના અંડર આ ઇવેન્ટ રાખવામાં આવેલ છે।